અત્યાર સુધી આપણે પેટ્રોલના વધતા ભાવ અને ગેસની અછતથી પરેશાન હતા, પણ શું હવે ઇન્ટરનેટનો વારો છે? શું ખરેખર ઇન્ટરનેટ માટે પણ હવે કૂપન લેવા પડશે કે સ્પીડમાં ભયંકર કાપ આવશે? શું છે આની પાછળની ચોંકાવનારી હકીકત? ચાલો જાણીએ. પરંતુ તે પહેલા અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો. મિત્રો, દુનિયાનું 99% ઇન્ટરનેટ સેટેલાઇટથી નહીં પણ સમુદ્રના તળિયે બિછાવેલા હજારો કિલોમીટર લાંબા સબમરીન કેબલ્સ દ્વારા ચાલે છે. પણ અત્યારે ચિંતાની વાત એ છે કે રેડ સી એટલે કે લાલ સમુદ્ર, જ્યાંથી એશિયા અને યુરોપને જોડતા સૌથી મહત્વના કેબલ્સ પસાર થાય છે, તે અત્યારે યુદ્ધનું મેદાન બન્યું છે. આ કેબલ્સને નિશાન બનાવવાની ધમકીઓ મળી રહી છે, જે ભારત માટે જોખમની ઘંટી છે. જો આ લાલ સમુદ્રના કેબલ્સને નુકસાન પહોંચ્યું તો તેની સીધી અસર તમારા અને મારા મોબાઈલ પર થશે. ભારતનું યુપીઆઈ, ઓનલાઈન બેન્કિંગ અને આખું સોશિયલ મીડિયા નેટવર્ક આ જ રૂટ પર નિર્ભર છે. જે રીતે યુદ્ધમાં પેટ્રોલની પાઇપલાઇન કાપવામાં આવે છે, તેમ હવે ડિજિટલ વોરમાં આ ઇન્ટરનેટના વાયર નિશાન પર છે. જો આ કેબલ્સ કપાયા તો ઇન્ટરનેટની સ્પીડ એટલી ધીમી પડી જશે કે આપણું ડિજિટલ કામકાજ ઠપ થઈ શકે છે. જોકે ભારત સરકાર હવે આત્મનિર્ભર ઇન્ટરનેટ અને સેટેલાઇટ ટેકનોલોજી દ્વારા બેકઅપ પ્લાન તૈયાર કરી રહી છે, જેથી આપણે વિદેશી રૂટ પર નિર્ભર ન રહેવું પડે. પણ સવાલ એ છે કે શું આપણે ઇન્ટરનેટ વગરના એક દિવસ માટે માનસિક રીતે તૈયાર છીએ? તમારો જવાબ કમેન્ટમાં જરૂરથી જણાવશો.